ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો 13મા વર્ષમાં મંગલ પ્રવેશ દિનેશભાઈ અડવાણીની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી. ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સના સમાચાર માધ્યમોમાં સક્રિય રીતે ફરજ બજાવતા પત્રકારો, કેમેરામેનનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. આ વર્ષોમાં BAJ દ્વારા વિવિધ પ્રકારના સેવા કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં શહેરના ગરીબ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, આંખોનો કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા જાગૃતિ સહિતના અનેક પ્રકારના કાર્યો થકી લોકોની સેવાની સાથે સાથે લોકજાગૃતિના પણ વિવિધ કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. ત્યારે શનિવારે ભરૂચની ગંગોત્રી હોટલ ખાતે સાંજે 5 કલાકે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની 13મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સાથે જોડાયેલા પત્રકાર સભ્યોએ ખાસ હાજરી આપી હતી. સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા અને તેને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત કારોબારીની બેઠકમાં મળેલા મુદ્દાઓને ધ્યાને લઈ ચર્ચા વિચારણા કરી તેને પણ બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના આગામી ટર્મના પ્રમુખ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવતા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ અડવાણીએ તેમનું નામાંકન કર્યું હતું. જો કે તેમની સામે અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા હાજર સભ્યોની સર્વસંમતિથી તેમને પુનઃ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. દિનેશભાઈ અડવાણીએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને પુનઃ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા સર્વ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.